બેનનું ખૂબ સરસ કામ છે. સાહેબે જે વોકી ટોકી આપ્યું એમાંથી અમારે મંદિરમાં જે પબ્લિક થાય છે એમાં એમને સારી એવી મદદ મળશે પબ્લિક કંટ્રોલ કરવા માટે. એટલે સાહેબનો અમે રામદેવ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. રણુજાધામ સંજેલીથી મિત્રો આવ્યા છે. મહારાજ આવ્યા દર્શક મહારાજને વાત થઈ હતી. ટાઈમે ઘણી જ બધી ભક્તોની ભીડ આવતી હોય છે અને એને મેનેજ કરી કાઢવી પડતી હોય એટલે અમારે ચર્ચાથી એવું કંઈક થઈ શકતું હોય તો અમે વોકી ટોકી આપી. મહારાજે જોયું તો ક્યાં કેટલાનું આવે તો તમારે જે કંઈ ઋણદાન થશે કરશું. એટલે આપણા તરફથી વોકી ટોકી આપ્યા છે રણુજાધામ માટે અને જે ભક્તોની જે ભીડ થાય એને મેનેજ કરી શકાય અને રણુજાધામમાં એક સારું કામ થાય. લોકોનો ભીડ આવે છે, ઘણા દૂર દૂરથી લોકો આવે. બીજના દિવસે લાખો માણસો આવતા હોય છે. લાખો માણસો મેનેજ કરવા માટે આપણા તરફથી સુરેખા હોસ્પિટલ એક નાનકડું યોગદાન અને વોકી ટોકી આવતું હોય આવું એટલે કેવું કે વાત કરી શકે એકબીજા સાથે અને જે તકલીફ પડતી હોય ફોન કરતા હોય ફોનમાં ખબર ના પડે એટલે આપણે દલસુખ મહારાજને આવું વોકી ટોકી આપણે આપ્યા છે બધાને તો કેવું કે વાત કરી શકે અને કોઈ અણગણિત ઘટના ના બને એવી એક ભાવનાથી આપણે આપી છે. બેનનું ખૂબ સરસ કામ છે. સાહેબે જે વોકી ટોકી આપ્યું એમાંથી અમારે મંદિરમાં જે પબ્લિક થાય છે એમાં એમને સારી એવી મદદ મળશે પબ્લિક કંટ્રોલ કરવા માટે. એટલે સાહેબનો અમે રામદેવ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ વોકી ટોકી બદલ. શિક્ષક છે પોતે શાળામાં, મારા સાથે ડ્રાઈવરમાં છે અને મેનેજમેન્ટનું કામ કરે છે. એટલે આવીને આવું કામ કરતા રહે અને અલગ ધરીનો આશીર્વાદ બધા ઉપર બન્યો રહે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. મહારાજને નમસ્તે કહેજો. आज